વિભાગ એમાં બહુ લોચા પડે છે, ચિંતા કરવાની નથી. હમ હે ફિર ક્યાં ગમ હે. એ હાલો શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 4 શોર્ટ્સ નંબર 1. શું કીધું? દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા છે. ભાઈ સૂત્ર ગોતવાનું કે ને ત્યારે ઓપ્શન નહીં જોવાના, સૌથી પહેલા શાંતિથી સૂત્ર લખી નાખવાનું, b² - 4ac. હવે જોવાનું જેથી કન્ફ્યુઝન ન થાય, એટલે આપણને જવાબ કયો મળશે? ઓપ્શન બી. ઓકે, એના પછી આપણે આગળ વ્યા જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક ક્વેશ્ચન હું તમને જાતે કરવા આપવાનો છું અને જોશું કે કેટલા લોકોને એનો જવાબ આવડે છે. ચલો, હવે શું કીધું? દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2 બરાબર 0 નો વિવેચક શોધો. તો વિવેચક ગોતવાનું છે. તો અહીંયા a બરાબર આપણે કેટલા લેશું? 3. b બરાબર કેટલા લેશું? -6. અને c બરાબર કેટલા લેશું? 2. વિવેચક ગોતવાનું કીધું, હમણાં જ સૂત્ર લીધું, d = b² - 4ac. b² એટલે -6, એનો વર્ગ -4 એમ. a એટલે કેટલા? 3. અને c એટલે કેટલા? +2. 6 નો વર્ગ થાય 36 - 4 * 12 અને 12 દુ 24. 36 માંથી 24 જાય એટલે જવાબ આવે 12. એટલે ઓપ્શન આપણને મળશે બી. એક દાખલો જાતે કરવા આપું છું, જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. ઓકે, કયો દાખલો છે? આવી જાઓ. ટંટણાણ. ડિયર સ્ટુડન્ટ્સ, આ બંને પ્રશ્નની જાતે તૈયારી કરો અને જવાબ કોમેન્ટમાં લખો. ન આવડે તો નીચે સજેસ્ટેડ વિડીયો છે, એ લાઈવ લેક્ચર જોઈ લો, એની અંદર આ દાખલા સોલ્વ કરાવેલા છે. ટાટા.